પ્રભાસ પાટણ સોમનાથ ખાતે રામ મંદિર સામે વર્ષોથી રુદ્રેશ્વર મંદિરની સેવા પૂજા કરતા સાધુ સમાજના 40 જેટલા મકાનો ઉપર ડિમોલેશન હાથ ધરવામાં આવેલ હતું અને તમામ મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યા છે. આ ડિમોલેશન બાબતે રાત્રે તમામને પોતાનો માલ સામાન ખસેડી લેવા સૂચના આપવામાં આવેલ હતી, જેના પગલે સવારના 12 વાગ્યા સુધીમાં મોટાભાગના મકાનોમાંથી સ્વેચ્છાએ માલ સામાન ખસેડી લેવામાં આવ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ અને દબાણકારો વચ્ચે ઘણા સમયથી કોર્ટ મેટર ચાલતી હતી અને કોર્ટ ટ્રસ્ટના ફેવરમાં હુકમ આવતા આ ડિમોલિશન હાથ ધરવામાં આવેલ હતું. આ બાબતે પ્રભાસ પાટણ પીઆઈ પટેલ દ્વારા જણાવવામાં આવેલ કે એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો, જેમાં 1 ડીવાયએસપી, 3 પીઆઈ, 8 પીએસઆઈ, 100થી વધુ પોલીસ જવાનો, એલસીબી અને એસઓજીની ટીમ સાથે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો. આ તકે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને સોમનાથ ટ્રસ્ટની ટીમ પણ ઘટના સ્થળે હાજર રહી હતી.